નમસ્કાર, હું ડૉક્ટર હેતલ રામાણી ફ્રોમ અશ્વિનો આયુર્વેદ ક્લિનિક રાજકોટ, ગુજરાત. આજે આપણે શિરોધારા વિશે વાત કરીશું. જનરલી શિરોધારા, શિર એટલે કે કપાળ અને ધારા એટલે કે ધાર કરવી. પ્રવાહી દ્રવ્યની કપાળ ઉપર એક ચોક્કસ સમય મર્યાદા સુધી ધારા કરવામાં આવે એ પ્રોસિજર શિરોધારા તરીકે ઓળખાય છે. શિરોધારામાં ખાસ કરીને પ્રવાહી દ્રવ્યોમાં તેલ, ઘી, દૂધ, આયુર્વેદિક ઔષધિઓનો ઉકાળો, છાશ મતલબ કે તક્રધારા, આ બધાનો ઉપયોગ થતો હોય છે. શિરોધારા ખાસ કરીને 7 થી લઈ અને 21 દિવસ સુધી આપણે કરતા હોઈએ છીએ. ખાસ કરીને સાયકોસોમેટિક ડિસઓર્ડર છે, સ્ટ્રેસ છે, એન્ઝાઇટી છે, અનિદ્રા છે, સોરિયાસિસ છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ, હાઇપરટેન્શન, આ દરેક રોગમાં શિરોધારાના ખૂબ જ સારા પરિણામ છે. કયા વ્યક્તિએ કે કયા રોગીએ કયા દ્રવ્યથી શિરોધારા કરાવવી એ તમારા આયુર્વેદ ડૉક્ટર જ નક્કી કરે છે. જો તમે પણ આવા કોઈ પ્રોબ્લેમથી સફર કરો છો તો આજે જ તમારા નજીકના આયુર્વેદ ડૉક્ટરનો સંપર્ક કરો. આભાર.